પંચાયત સમાચારમાં આપનું સ્વાગત છે। ફતેપુરા તાલુકાની પીપલારા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ગામના વિકાસ માટે મળતી ગ્રાન્ટના રૂપિયાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરતા ગ્રામજનોએ આ ભ્રષ્ટ તલાટી અને વહીવટદાર વિરુદ્ધ તટસ્થ તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં નહીં આવતા ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। दूर करो भाई, दूर करो भ्रष्ट अधिकारी, दूर करो भाई, दूर करो भ्रष्ट अधिकारी, दूर करो भ्रष्टाचार रोको, गाम बचाओ देश बचाओ, गाम बचाओ भ्रष्टाचार रोको गाम बचाओ भ्रष्टाचार दूर करो, गामनो विकास विकास करो। नहीं चलेगी, नहीं चलेगी, भ्रष्टाचारी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। भ्रष्टाचारी नहीं चलेगी। આમ તો ફતેપુરા તાલુકો ભ્રષ્ટાચારને લઈને અવારનવાર ચર્ચાઓમાં જ રહે છે। ત્યારે ફતેપુરા તાલુકાની વધુ એક ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ગામ લોકો કરી રહ્યા છે। અમે વાત કરી રહ્યા છીએ પીપલારા ગ્રામ પંચાયતની, કે જ્યાં ખુદ ગ્રામજનોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી ગ્રામજનોની તાળાબંધી કરી છે। ફતેપુરા તાલુકાની પીપલાર ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી કમ મંત્રી દ્વારા ગામના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ ગ્રામજનોની જાણ બહાર બારોબાર સત્તાનો દુરુપયોગ કરી ચાઉ કરી જવામાં આવ્યાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ બંને કર્મચારીઓની મિલીભગતથી આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ માટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને જાણે આ ભ્રષ્ટ વહીવટદાર અને તલાટીએ જાણે કટકી આપી દીધી હોય તેમ તાલુકા વિકાસ અધિકારી ગ્રામજનોની રજૂઆત બાબતે કોઈ પણ પ્રકારની તપાસ નહીં કરતા ગ્રામજનો વારંવાર તાલુકા પંચાયત કચેરી રજૂઆત કરવા છતાં ભ્રષ્ટાચારમાં ભાગીદારી મળતી હોય તેમ કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ પણ આપવાનું આ ટીડીઓ સાહેબ ટાળી રહ્યા હતા। આખરે ગ્રામજનોએ કંટાળીને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી અને ગ્રામજનોને એમ હતું કે હવે જિલ્લાના મોટા અધિકારીને રજૂઆત કરી છે એટલે ચોક્કસ તપાસ થશે, પરંતુ ગ્રામજનોની આશા પણ ઠગારી નીકળી અને રજૂઆત કર્યાને એક સપ્તાહનો સમય વીતવા છતાં કોઈ પણ અધિકારી ગામની મુલાકાત લઈ ભ્રષ્ટાચારની તપાસ કરવા પહોંચ્યો નથી, જેથી રોષે ભરાયેલા પીપલારા ગામના ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરી અચોક્કસ મુદ્દતના ધરણા પર ઉતર્યા છે। ત્યારે હવે ભ્રષ્ટાચાર મામલે ગ્રામજનો લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે। ભ્રષ્ટાચાર મામલે તંત્ર દ્વારા તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ગ્રામ પંચાયતની કામગીરી બંધ રાખવાની જાહેરાત ગ્રામજનોએ કરી છે અને આગામી સમયમાં અચોક્કસના ધારણા પ્રદર્શન કરવાની પણ તૈયારીઓ ગ્રામજનો બતાવી રહ્યા છે। ત્યારે હવે ભ્રષ્ટાચાર સંડોવાયેલ તલાટી અને વહીવટદાર વિરુદ્ધ તંત્ર તપાસ કરશે કે પછી ભ્રષ્ટાચારની વધુ એક ફાઇલ તપાસ પહેલા જ બંધ કરી દેવામાં આવે છે તે જોવાનું રહ્યું। રિપોર્ટર કિશોર પણદા, ફતેપુરા। આજે અમે પીપલારા ગ્રામ પંચાયતે અમારો જે ગ્રામનો પ્રશ્ન છે કે જે ગામમાં ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર થયો છે એ અમને વાઉચર ઉપરથી જાણવા મળેલ છે અને એ જાણ્યા પછી અમે ટીડીઓશ્રીને 8/7/2024ના રોજ લેખિતમાં એક અરજી આપેલ છે તપાસ માટે। તે પણ કંઈ અમને આશ્વાસન આપેલ નથી અથવા તો કોઈ તપાસ કરેલ નથી અને એના પછી 5 દિવસ પછી અમે ડીડીઓશ્રી દાહોદ ખાતે પણ લેખિત અરજી આપેલ છે અને તેનો પણ કોઈ નિકાલ કરેલ નથી અને અમે 23/7/2024ના રોજ ગ્રામસભાનું આયોજન કરેલું હતું, પણ અમારા જે વહીવટી અધિકારી એટલે કે તલાટીશ્રી ગેરહાજર રહેવાથી અથવા તો અવેજીમાં બીજા તલાટીને મોકલવાથી અમે ગ્રામસભાનો સ્વચ્છતાના મુદ્દે પ્રશ્ન હતો પણ અમે ગ્રામસભાનો બહિષ્કાર કરેલ છે અને હજી સુધી કોઈ પણ જાતનો નિકાલ ન થતાં અમે આજે તાળાબંધીનો કાર્યક્રમ રાખેલ છે અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલ છે। આજ રોજ તારીખ 24/7/2024ના રોજ પીપલારા ગ્રામ પંચાયતની અંદર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલ। ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ એટલા માટે રાખેલ છે કે ગામમાં ભ્રષ્ટાચાર થયેલ છે અને ભ્રષ્ટાચાર થયેલ છે જાણ થતાં જ અમે ટીડીઓશ્રીને લેખિતમાં અરજી આપેલ છે, પણ તેની કોઈ પણ જાતની કાર્યવાહી ન થતાં અમે દાહોદ ખાતે ડીડીઓશ્રીને પણ અરજી આપેલ છે અને 5 દિવસની મુદત માંગી હતી, પણ તેનો પણ કોઈ નિકાલ ન થતાં અમે અલ્ટિમેટમ આપ્યું હતું કે 24 તારીખે ધરણા પર બેસશું, તો ધરણા ઉપર બેસ્યા છે અને જેટલા સમયથી આનો નિકાલ ન થાય
ત્યાં સુધી અમે ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખીશું. શું નામ છે આપનું? મારું નામ તાવિયાડ વસંતભાઈ થાવરાભાઈ, ગામ પીપલારા.